અલ્યા ચેટલા રહી લ્યા હેડ કે બાપા આવા તડકો માથા ચડ્યો હવે તારો ભા શી ખબર આ હું ભૂત ચડ્યું હવારમાં અને આ શું દાડો છે બાજુ ગયો અલ્યા જોરદાર દાડો ઉગ્યો આજ તો હોના જેવી હવાર હ અમે 100 મહિને હારી બાજુ તકતા નહીં ને હ આ સીને ઉભરાવા તે મલે નુપડે આવા યા તું બેહી જજે તું અને તાર નાવ જ ના પડદે હું જઉં એકલો એવું ઉપડો ના ના જબો ઉતાવળો તો જતા રહો પરમ દાદી કહેતા હતા રાતે ઊંઘું ને તો બાપા ઘર બાજુ મોટું કરી નાઉં તો જે બધું સાચું બોલજો આ 1000 રૂંજડા કઈ બિરાડી છે મજ કરવા ઉપડી સાસુ મમ્મી નો ફોન આવ્યો તો સાસુ મમ્મી કોક એવું કહેતો હતો કે જમીનના ભાગ પાડવાની વાત ચાલે ઘરમાં એક મિનિટ કીધું સાસુ મમ્મી હા આમ તો મારી માના 1000 નામ પાડતા હોવ હવે ખબર પડી આ બગલો છે મસની ચાલ ચાલવા મંડ્યો બાપા તારો જીભડો મુઠામ ગાલ નહીં યાર બેજી હવે જલ્દી કરજે ના 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 જે જગ્યાએ એકવાર છેતરાઈ જવાય ને એ તો બીજી વાર ના જવાય શું વાત કરો કે ખબર પડતી નહીં આવા નહીં યાદ આવે કોણ બોલું છે એ નહીં ભૂલી છે યાર તું બેહી જજે હવે તને મારી સોગન તારી માની સોગન ના બેહતો મારી માની સોગન નહીં આપવાની જે જમીનના ભાગની વાત કરતી હતી મારી મમ્મી સાસુ મમ્મી એમ કહેતો તો 5 વીઘા જમીન હે ને એના ભાગ પાડી દેવા હવે તો હારું થોડી ભાગમાં જે આવે ને પ્રેમથી લઈ લેવાનું બહુ ઉલાળા કરવાની જરૂર નહીં આ હવે આપણે પહોંચીએ પછી તારા બાપા હવે ચિઠ્ઠી ઉલાડે કે પત્તોની ચીટ મારે પણ હોબળી લેજે મારો તો પેલો રોડ ટચ વાળો કટકો હક નહીં મારે એ જ જોવો હ રોડ ટચ વાળો કટકો લેવો હોય લગનના 7 વારમાં કદી મા બાપને ફોન કરીને નવાચાર તો લીધા નહીં અને રોડ ટચ વાળો કટકો લેશે બાપા હવે એ બધું હવે ચો તારે સંભળાવવાની જરૂર હ હવે જો આપણે ઈ પહોંચીએ ને પછી તારે રીહે જવાનું નકે તારે ધમ પસાડા કરવાના તારે ગમે તે કરવાનું પણ રોડ ટચ વાળો કટકો જ આપણા ભાગમાં આબો જોવો આ તારો ભાઈ બકાસુર બધી જમીન ખાઈ જશે એકલો અને આ જમીન ભાગમાં આવશે તો હું એકલો સુખ સાહેબી ભોગવે વાત કરો હવે 7 વર્ષે ખોચરું લઈને ફરો તો હું સુખ સાહેબી ભોગવવાના હતા બાપા જમીન તો આવા દે એક વખત મારા ભાગમાં હે જમીન વેચીને તારા ઓલી જો 4 બંગડી વાળી ગાડી ના લાવું ને તો હું કહેતી હતી તું મને લે સાસુ મમ્મી નો ફોન આવ્યો હેલો સાસુ મમ્મી લાવ માં જોડે ફોન હેલો મમ્મી આજે મને તા જમીન હવારમાં તેડાયા અને ચા જમીનના ભાગની વાત કરો તું હા એવું ઉભી રે હું તને ફોન કરું ઓય કોનપુરમાં હડતાલ જમીનના ભાગ નહીં પાડવાના જમીન ભાગની બાબા આપવાની સા પોતાના બાપની જમીન તો દેવું ભરવામાં બધી કાઢી નાખી છે અને મારા બાપની જમીનની વેઢી વાળી તમારી પેઢી તારવી દેવી લાવો હવે 4 બંગડી વાળી ગાડી ઓય હેડો કે હેડો હું ટાટા પથરાની જીમ હેડે આવો છો અલ્યા બાપા મોડું થયું જબરજસ્ત કામ થઈ ગયું આજ તો મારું હો વાર્તા બાબો ઢોર ચારતા આવી બધી વાર્તાઓ બનાવી મને સમજાવવાની જરૂર નહીં અને તમે ગમે તે નવી નવી વાર્તા બનાવશો ને પણ મારા આજ તો નવો ડ્રેસ લેવાનો જ છે એટલે બાપા વાના તો ડ્રેસ નું ભૂત ઉતરતું નહીં લેજે લે પટેલ 500 નોટ ઓહો એકવાર કો જમનાથમાંથી જીવ છોડાવ હોય ને તો છૂટી જાય તમારા માંથી પૈસા છોડાવો ને એટલે દોડાદોડી તારા ગણવા બરાબર છે સોથી લાયા પૈસા લે બાપા એ તો વાત છે તને મારું મોઢું ચમ થયું હ આ રસ્તામાં એક જણની 500 નોટ ખોવાઈ જઈ હતી ઓહો સેવા ભાવી એટલે સેવા કરવા રહેતા નહીં હા ઓ તમારું બાજુ તમારી રાહ જોવા પડતું થઈ ગયું એ તમને નહીં દેખાતું ના જોયા તો મોટા રવિશંકર મહારાજ અલ્યા બાપા સેવા કરવા નતો રહ્યો હું તો હું નોટો ત્યાં બીનું ઇનામ આપી તમને ઇનામ નહીં આલ્યું બાપા હ આ જેની 500 નોટ ખોવાઈ જતી ને એ નોટ ઉપર તો તને હું પગ રાખીને ઉભો રહેતો હવે ખસે તો હું આવું કા નોટ લઈને હે ભગવાન આ મોળસમાં તો લાસ્ટ શરમ જેવું કશું રહ્યું જ નહીં એટલે તું તો બાપા મારી જ ભૂલો કાઢતી ફર આખી જિંદગી મારી જ ભૂલો કાઢી આ તારા માટે આટલું કરી એમાં મારી ભૂલ લગન ને 100 વર્ષ થયો 100 વર્ષ આપણા લગન ને એક દાડો તું મને બતાય કે મી તારી કોઈ ભૂલ કાઢી હોય ઓય 100 નહીં 7 વર્ષ થયા પહેલા એ ભૂલ સુધારવા હવે 100 થયો 7 થયો 78 થયો પણ ઘરમાં રોણી બનાવીને રાખું કે નહીં રાખતો હો રોણી બનવાના બરખામાં તમારા ઘરમાં તો હું નોકરોણી બની રહી જયું આ હું મારું બેટું રોજ હવાર પડે જેણી વસ્તુ લેવા માટે પૈસા માંગવાના હવે તમારે તો ઘરકામના પગાર જોવા કહી દીધું તમને એ ઘરકામના પગાર વાળી સારું 12 મહિનાની પહેલી તારીખે તને તારા ઘરકામનો પગાર મળી જશે ઓબળી લેજે પણ એક વસ્તુ સમજી લેજે
જે દાડા મને ઘર કોમ ના ગમ્યું ને એ દાડા હું બીજી નોકરી લાવી દે. હા તમારી તો હું નસે નસ જોણું આ મને કાઢવાના તો અંદરથી જબરા ઉભરા આવો તમને તો પછી તને મારી ભૂલો નહીં કાઢવાની તારે. હું તમારી ભૂલો કાઢું એ તમને દેખાય હા અને ઘરમાં હરતું પડતું સીસીટીવી સોફ્ટવેર એ આવતા ને જતા મારી ભૂલો કાઢો એ તમને નહીં દેખાતું ઘરમાં સીસીટીવી ચાલ નંખાવી લે આપણે. આ તમારી માં હા આવો ને આવો ત્રાસ કરમો ને દરેક બારી એમ જ વિચારો કે આગળ જન્મમાં તો બૈરાનો અવતાર જ નહીં લેવા અને તારા જેવું તાર ઝાડ બૈરું હોય ને તો દરેક આદમી એવું વિચારે કે આવતા વખત તો જન્મ જ નહીં લેવો. એ તમે તો મારી છીએ ને કદર કરી અમે ભગવાનને આભાર માનો કે મારા જેવી ઘરવાળી મળી આ કદાચ એવી ઘરવાળીઓ પડી એના ઘરવાળા પર્વત ઉપર ફરવા લઈ જાય અને ધક્કો મારી પિક્ચર જ પૂરું કરી દે પણ હવે તો તમે હોર રાખજો Like, comment, and subscribe.